હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ત્રિકોણમિતિના લગભગ એન્ડમાં આપણે આવી ગયા છીએ. છેલ્લો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છે. નામ છે એનું ત્રિકોણમિતિય સમીકરણો. હવે આ શું કહેવા માંગે છે ત્રિકોણમિતિય સમીકરણો? એની પહેલા મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે હું તમને વર્કશીટ મોકલીશ. મેં વર્કશીટ મોકલી દીધી છે. એ પ્રેક્ટિસ માટે બધા દાખલા તમારે બે વખત કરી, એક વખત ક્લાસ વર્ક, એક વખત હોમવર્કમાં, અને એ હોમવર્ક તમારે ગૂગલ ક્લાસરૂમમાં સબમિટ કરવાનું છે. બિલકુલ ભૂલતા નહીં, રાઈટ? હવે આ ત્રિકોણમિતિય સમીકરણો છે શું? તો એને એક બેઝિક ખ્યાલ આપણે લઈએ કે આપણે જાણીએ છીએ π/4, π/3 અને π/6 બધા જ ચરણમાં રહેલા છે, અને ગમે તેટલા પરિભ્રમણ પછી એ આપણને બધા જ ચરણમાં મળે છે. એનો મતલબ એવો થયો કે દાખલા તરીકે હું પહેલા પરિભ્રમણમાં ફરતા ફરતા અહીંયા આવ્યો π/3, તો sin π/3 ની કિંમત આપણે જાણીએ છીએ √3/2 છે. sin π/3 ની કિંમત √3/2 છે. હવે π/3, 2π/3, 4π/3, 5π/3, પછી 7π/3 પાછા અહીંયા આયા. મતલબ એક પરિભ્રમણ પછી π/3 એટલે સ્થાન એનું એ જ છે, પણ પરિભ્રમણની સંખ્યા એક વધી ગઈ, તો sin 7π/3. હવે sin 7π/3 માં મુખ્ય ખૂણો π/3 છે, એટલે sin નું મૂલ્ય તો આપણને √3/2 જ મળવાનું. બટ પહેલા ચરણના આધારે ચિહ્ન આવશે. પહેલા ચરણમાં તો બધા જ ત્રિકોણમિતિય વિધેયો ધન છે, આથી એનું મૂલ્ય પણ ધન મળશે. 7 પછી 8π/3, પછી 10π/3, 11π/3, 13π/3, આની આ જગ્યાએ તો sin 13π/3 નું મૂલ્ય બી √3/2 થશે. આ બધી વાત થઈ રહી છે સીધી દિશાના પરિભ્રમણની. માનો કે હું ઊંધી દિશામાં પરિભ્રમણ કરું છું તો 0, -π/3, -2π/3, -4, -5π/3, sin -5π/3 is also √3/2. તો કહેવાનો મતલબ કે બધામાં મુખ્ય ખૂણો તો π/3 છે, વળી તમામ π/3 પહેલા ચરણમાં છે, એટલે sin ના મૂલ્યો આપણને +√3/2 મળે. એ વાત નક્કી થઈ ગઈ. તો હવે આ જ વસ્તુનો હું તમને બીજી રીતે આપું કે ભાઈ sin π/3 ધારો કે આમ છે = x, તો x નું મૂલ્ય થશે √3/2. તો x નું મૂલ્ય થશે √3/2. પણ હવે હું ઊંધું લખું છું કે sin x √3/2, તો x નું મૂલ્ય મને શું મળશે? શું x π/3 થશે? શું x 7π/3 થશે? શું x 13π/3 થશે? શું x -5π/3 થશે? શું હજી આગળ? તો ભાઈ x નું એક મૂલ્ય નહીં મળે, આપણને અનેક મૂલ્યો મળશે. તો આ જે x ના મૂલ્યોનો ગણ છે એને એનો ઉકેલ ગણ કહેવાય, અને આ આપણું સમીકરણ થઈ ગયું. જો આ સમીકરણને હું આમ પણ લખી શકું 2 sin x = √3 માટે 2 sin x આમ પણ લખાય. તો આવી રીતે તમને ત્રિકોણમિતિય સમીકરણો આપ્યા હોય અને એની પરથી જે ખૂણામાં રહેલો ચલ છે, જે થીટા છે, એના મૂલ્યોનો જે ગણ છે એ ગણ શોધવાની રીત. એટલે ત્રિકોણમિતિય સમીકરણોનો ઉકેલ આપણે એવું કહી શકીએ, નો ઉકેલ. આખો ટોપિક આપણો આવો છે, ત્રિકોણમિતિય સમીકરણોનો ઉકેલ. 3 સૂત્રો આપણા કોર્સમાં છે. આ 3 સૂત્રો ચાલી ગયા પછી આપણું થિયરી ડિપાર્ટમેન્ટ આ ચેપ્ટરનું પૂરું થઈ જશે. એના પછી નવું ચેપ્ટર ચાલુ થાય દાખલા પછી. દાખલાની પ્રેક્ટિસ માટે વર્કશીટ હું 2 દિવસ મોકલવાનો છું, 2 વખત
સો બંને વખત પ્રેક્ટિસ કરજો તો જ સૂત્રો તમને યાદ રહેશે. તદુપરાંત બીજી એક પ્રેક્ટિસ આપું છું તમને હું તમામ મિત્રોને કહી દઉં કે ગુજરાત બોર્ડની ધોરણ 11 ની ચોપડી જૂના કોર્સની છે એનું જે ત્રિકોણમિતિનું ચેપ્ટર છે એ પણ તમારી પ્રેક્ટિસ બુક જ કહેવાય, તો તમે એ પણ લઈને પ્રેક્ટિસ કરી શકો છો. રાઈટ. હવે જે ત્રણ સૂત્રો છે એની વાત કરીએ તો પહેલું sin x is equal to sin alpha. હવે આ જે શરત હું તમને આપું છું ભાઈ યાદ રાખજો, એ શરત ચોપડી વાળાએ નથી આપી અને એના વગર આપણો જવાબ નહીં આવે, એ અમને સીધી સ્વીકારી લીધી છે. આપણે યાદ રાખવાની છે, થોડું દોઢ પણ છે પણ આગળ જતા કામમાં આવશે. sin x is equal to sin alpha, જ્યાં alpha belongs to close interval minus pi by 2 નો ઉકેલ. ચોપડીમાં બધી વસ્તુ નથી આપી, ફરીથી કહું છું ધ્યાન રાખજો. ઊંધી દિશામાં અહીંયા આયા minus pi by 2, પાછા ફર્યા 0, આગળ વધ્યા pi by 2, મતલબ કે આપણે અહીંયા આલ્ફો પહેલા અથવા ચોથા ચરણમાંથી જ લેવાનો છે. જો પહેલા ચરણનો અલ્ફો હશે તો ધન મૂલ્ય લેવાનું, જો ચોથા ચરણનો અલ્ફો હશે તો ઋણ લેવાનું, કારણ કે ઊંધી દિશા કન્સિડર કરી છે. એટલે minus pi by 2, 0, then pi by 2 બરાબર યાદ રાખજો. હવે આનો ઉકેલ આપણે લખવો છે તો sin x is equal to sin alpha, alpha belongs to close interval minus pi by 2 to pi by 2. ઉકેલ એટલે x ની એવી કિંમત, ઉકેલ એટલે x ની એવી કિંમત કે આ સમીકરણનું સમાધાન કરે. અહીં તમને મૂલ્ય બી આપ્યું હોય, જેમ કે √3/2 આપ્યું હતું તો એની જગ્યાએ હું sin pi by 3 ટીકાઈ શકું, એ તમે સમજી શકો છો. તો x is equal to n pi plus minus 1 raised to n into alpha, n belongs to z. આ તેનો ઉકેલ થશે અને જો હું આને ગણમાં લખીશ તો તેને કહેવાય ઉકેલ ગણ. માટે ઉકેલ ગણ is equal to n pi plus minus 1 raised to n into alpha, n belongs to z. તમે આ લખો તો પણ ચાલે, ગણ સ્વરૂપ લખશો તો પણ ખોટું નથી. તો આ થઈ ગયું sin x is equal to sin alpha નો ઉકેલ ગણ. એના પછી બીજું સૂત્ર, ત્રણ જ સૂત્રો છે, પછી થિયરી ડિપાર્ટમેન્ટ આપણો આજે પૂરો થશે, યાદ રાખજો. બીજું સૂત્ર છે આપણી પાસે cos x is equal to cos alpha. ત્રણેય માટે અંતરાલ યાદ રાખજો, alpha belongs to close interval 0 to pi નો ઉકેલ. ત્રણે ત્રણના અંતરાલ યાદ રાખજો. હજી પણ તમને કહું છું 0 to pi માં બે ચરણ આવશે, પહેલું અને બીજું. 0 pi by 2 then pi. જો cos alpha ધન છે તો પહેલા ચરણનો અલ્ફા લેવાનો, જો cos alpha ઋણ છે તો બીજા ચરણનો અલ્ફા લેવાનો. અહીંયા sin પ્લસ માઈનસ, cos પ્લસ માઈનસ બરાબર યાદ રાખજો. પહેલું ચરણ બધામાં કોમન આવશે તો એનો ઉકેલ માટે cos x is equal to cos alpha, જ્યાં alpha belongs to close interval 0 to pi, therefore x is equal to 2n pi plus or minus alpha, n belongs to z. આ n ની જુદી જુદી કિંમતો અહીંયા મૂકતા આ બંનેના મૂલ્યો સમાન થાય એવું આપણને કહેવા માંગે છે. માટે ઉકેલ ગણ
માટે ઉકેલ ગણ સ્વરૂપમાં લખી શકાય 2n પાઈ પ્લસ ઓર માઇનસ અલ્ફા n belongs to z. તો cos x is equal to cos alpha નો ઉકેલ થયો. ત્રીજું અને છેલ્લું સૂત્ર tan x is equal to tan alpha. Alpha belongs to open interval minus pi by 2 to pi by 2. નો ઉકેલ ઓપન ઇન્ટરવલ minus pi by 2 to pi by 2 માં minus pi by 2 અને pi by 2 ને કન્સિડર કરવાના નથી, એટલે ત્યાં હું ખુલ્લું વર્તુળ મૂકીશ, ભરેલું વર્તુળ નહીં મૂકું, ડાર્ક સર્કલ નહીં મૂકીએ, ઓપન સર્કલ મૂકીશું. પહેલું અને ચોથું ચરણ આવશે. પહેલા ચરણમાં tan u ધન, ચોથામાં tan u ઋણ. તો જો tan અલ્ફા નું મૂલ્ય ધન હશે તો પહેલા ચરણનો અલ્ફા લેવાનો, tan અલ્ફા નું મૂલ્ય ઋણ હશે તો ચોથા ચરણનો અલ્ફા લેવાનો. એવી જ રીતે અહીંયા આપણે એવું કહી શકીએ કે 0 થી પાઈ માં પાઈ બાય 2 પણ આવશે. જો cos અલ્ફા નું મૂલ્ય ધન હોય તો પહેલા ચરણનો અલ્ફા લેવાનો, અને cos અલ્ફા નું મૂલ્ય ઋણ હોય તો બીજા ચરણનો અલ્ફા લેવાનો. એ જ રીતે અહીંયા માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં અહીંયા આપણે માઈનસ પાઈ બાય 2 અને પાઈ બાય 2 ને કન્સિડર કરવાના છે, કારણ કે ક્લોઝ ઇન્ટરવલ છે. તદુપરાંત ચોથું અને પહેલું ચરણ આવશે. પહેલા ચરણમાં સાઈન ધન છે, ચોથા ચરણમાં સાઈન ઋણ છે. એટલે જો સાઈન અલ્ફા નું મૂલ્ય ધન હોય તો અલ્ફા પહેલા ચરણનો લેવાનો, સાઈન અલ્ફા નું મૂલ્ય ઋણ હોય તો અલ્ફા ચોથા ચરણનો લેવાનો. આમ તમારે આ ત્રણ સૂત્રો, આનો ઉકેલ માટે tan x = tan અલ્ફા નો ઉકેલ tan x is equal to tan alpha. Therefore x is equal to n pi plus alpha, n belongs to z. માટે ઉકેલ ગણ is equal to n pi where n belongs to z. n pi where n belongs to z. આમ તમારે ત્રણ સૂત્રો બરાબર યાદ રાખવાના છે. તમે આ સ્વરૂપ લખશો તો પણ ચાલશે અને ગણ સ્વરૂપ લખશો તો પણ ચાલશે. ત્રણે ત્રણ સૂત્રો તમારે લર્ન બાય હાર્ટ કરવાના છે, એ પણ બરાબર યાદ રાખજો. sin x = sin alpha નો ઉકેલ n pi plus -1n into alpha, alpha n belongs to z. cos x = cos alpha નો ઉકેલ x = 2n pi plus or minus alpha, n belongs to z. and tan x = tan alpha નો ઉકેલ n pi plus alpha where n belongs to z. તો આ ત્રણ સૂત્રો લખી લો એટલે દાખલાઓ ન માંગુ છું કે આપણે જે આ બધા ઉકેલ શોધ્યા એ બધા વ્યાપક ઉકેલ કહેવાય. કેવા ઉકેલ કહેવાય? વ્યાપક ઉકેલ. આ બધા જે ઉકેલના સૂત્રો છે એ બધા વ્યાપક ઉકેલ કહેવાય એકોર્ડિંગ ટુ બુક. વ્યાપક ઉકેલ પછી તમને એમ પણ કહેવામાં આવે કે મુખ્ય ઉકેલ શોધો. ચોપડીનો શબ્દ એવો છે કે પ્રિન્સિપલ એન્ડ જનરલ સોલ્યુશન, મુખ્ય અને વ્યાપક ઉકેલ. તો મુખ્ય ઉકેલ કોને કીધો છે? તો યાદ રાખો કે જ્યારે ઉકેલ 0 થી 2 પાઈ માં હોય, એક જ પરિભ્રમણ, એ પણ સીધી દિશાનું, ચોથું ચરણ ઋણ દિશાવાળું નહીં, તો તેનો મુખ્ય ઉકેલ કીધો છે, જેને આપણે આમ લખી શકું. જો ઉકેલ ક્લોઝ ઇન્ટરવલ 0 to ક્લોઝ ઓપન પણ કહી શકાય, કારણ કે 0 આવી જાય પછી 2 પાઈ લેવાની જરૂર નથી. જો ઉકેલ ક્લોઝ ઓપન 0 to 2 પાઈ માં હોય તો તેને મુખ્ય ઉકેલ
કહે છે, તો તેને મુખ્ય ઉકેલ કહે છે. યાદ રાખજો. તો તમને અહીંયા સ્વાધ્યાયમાં બે વસ્તુ લાવવાની કીધી છે. હેડિંગમાં એવું કીધું છે, find the principal and general solution of the following equations. આપેલા સમીકરણોમાં એટલે કે આપેલા દાખલાઓમાં મુખ્ય અને જનરલ એટલે કે વ્યાપક ઉકેલ શોધો. બંને પ્રકારના ઉકેલ આપણે શોધવાના છે. ચોપડીમાં જે ઉદાહરણ આપે છે એમાં પહેલા મુખ્ય અને પછી વ્યાપક ઉકેલ લખ્યો છે. હું પહેલા વ્યાપક લખાઈશ, પછી એની પરથી મુખ્ય લાવતા શીખવાડીશ. એ ઈઝીમાં ઈઝી રસ્તો છે, બરાબર. તો સૌથી પહેલા ઉકેલ લાવવા માટે જે કિંમત છે એના આધારે આપણે ખૂણો નક્કી કરવાનો છે. જેમ કે tan x √3 છે, તો tan x √3 ને tan x tan અલ્ફા જોડે સરખાવો. tan અલ્ફા નું મૂલ્ય ધન છે એટલે તમારો જે અલ્ફા છે એ પહેલા ચરણમાંથી લેવાનો. -π/2 થી π/2 એટલે ચોથું અને પહેલું ચરણ, એમાં પહેલા ચરણમાંથી આપણે લેવાનું છે. તો tan નું મૂલ્ય તમને √3 ક્યાં આગળ મળે એ પણ પહેલા ચરણમાં. તો tan x tan π/3 એ તમને √3 મળે. હવે હું પહેલા લખીશ વ્યાપક ઉકેલ. x સૂત્ર આપણી પાસે આવી ગયું. tan x tan અલ્ફા પ્રમાણે અલ્ફા આપણો થયો π/3, તો ખાલી અલ્ફા ની જગ્યાએ π/3, બાકી બધું એમનું એમ. સો n π plus π/3 n belongs to z, જે તેનો વ્યાપક ઉકેલ થઈ ગયો. હવે મુખ્ય ઉકેલ. તો મુખ્ય ઉકેલ માટે તમે જુઓ કે n ની એવી કિંમતો મૂકવાની કે આ x નું મૂલ્ય તમને 0 થી 2π માં મળે. તો જુઓ n = 0, તો x π/3, પછી n 1, તો x π plus π/3, π plus એટલે ત્રીજું ચરણ થાય, તો એ પણ આવે એટલે 3 * 3 = 4, 4π/3. પછી જો n બરાબર 2 લેશો તો 2π પ્લસ એટલે 2π પછીનું પહેલું ચરણ, પણ 2π થી મોટો ખૂણો લેવાનો નથી એટલે ના આવે. ધારો કે n = -1 લીધું, તો -π plus π/3 એટલે -2π/3 ચોથા ચરણમાં આવશે, ત્રીજા ચરણમાં આવશે, એ પણ લેવાનું નથી. આમ x π/3 અને 4π/3 માંગેલા મુખ્ય ઉકેલ છે. દરેક દાખલામાં તમારે બે પ્રકારના ઉકેલ શોધવાના છે, વ્યાપક ઉકેલ અને મુખ્ય ઉકેલ. મુખ્ય ઉકેલ કમ્પલસરી 0 થી 2π ની વચ્ચે જ હોવા જોઈએ. મુખ્ય ઉકેલ કમ્પલસરી 0 થી 2π ની વચ્ચે જ હોવા જોઈએ. બીજો દાખલો. હવે આપણે એ બી તો જાણીએ છીએ કે sec અને cosec તો સરમાળ છે, આવશે તો એ તરત ટાટા કરીને જતા રહેવાના છે. એમના સૂત્રોય નથી, એમણે ક્યારે સૂત્રોમાં ભાગ આપ્યો નથી કે સૂત્રોમાં એમનું કોઈ યોગદાન બી નથી. તો sec માંથી પહેલા તો cos માં રૂપાંતરિત થશે. sec x = 2, therefore cos x = 1/2. ધન છે, cos આવ્યું એટલે cos ના સૂત્ર જોડે સરખાઈએ. cos x = cos અલ્ફા લખવા માટે cos અલ્ફા નું મૂલ્ય ધન છે એટલે અલ્ફા આપણે પહેલા ચરણમાંથી લેવાનું છે. પહેલા ચરણના કયા ખૂણા માટે cos નું મૂલ્ય 1/2 મળે છે તે નક્કી કરો. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. સો cos x = cos π/3. cos π/3 એટલે કે cos 60 એ 1/2 આપે છે, આપણે જાણીએ છીએ. તો સૌથી પહેલા આપણે વ્યાપક ઉકેલ લખીશું. વ્યાપક ઉકેલનું સૂત્ર આપણી પાસે છે, ખાલી અલ્ફા ની જગ્યાએ π/3 ટીકવવાનું છે. that implies x = 2nπ. x = 2nπ plus or minus π/3 n belongs to z. હવે જુઓ ભાઈ, n ની કઈ કઈ કિંમત માટે આપણને આ x 0 થી 2π માં મળે છે. તો અહીંયાથી આપણે બે ભાગ પાડીએ છીએ, જે વ્યાપક ઉકેલ છે માટે વ્યાપક ઉકેલ કહી દઈએ. અને વ્યાપક
ઉકેલ. હવે આના બે ભાગ પાડીએ છીએ માટે x is equal to 2n pi plus pi by 3 और x is equal to 2n pi minus pi by 3. चलो पहलू લઈએ n equal to 0. n equal to 0 માટે અહીંયા x is equal to pi by 3 મળશે. અહીંયા x is equal to minus pi by 3 મળશે. આ કામમાં નહીં આવે, યાદ રાખજો. હવે n is equal to 1 માટે આ થશે x is equal to 2 pi plus pi by 3. જે 2 pi ની બહાર નીકળી જશે, કામમાં નહીં આવે. અહીંયા આવશે 2 pi minus pi by 3. 3 દુ 6 માંથી જાય 5, 5 pi by 3 કામમાં આવશે. હવે તમે n ની જુદી જુદી કિંમત લેશો. ધારો કે -1 લેશો તો -2 pi plus pi by 3 પણ નહીં આવે, એકેય નહીં આવે, આગળ પણ નહીં આવે. તો જો અહીંયાથી આ કિંમત ને અહીંયાથી આ નથી આવતી, એટલે આ બે કિંમતો જ કામમાં આવશે. આમ x is equal to pi by 3 and 5 pi by 3 માંગેલ મુખ્ય ઉકેલ છે. માંગેલ મુખ્ય ઉકેલ છે. આમ તમારે વ્યાપક અને મુખ્ય બંને ઉકેલ લખવાના છે, યાદ રાખજો. દાખલા નંબર 3. ત્રીજો દાખલો cot x is equal to -√3. cot નું કોઈ સૂત્ર નથી, આથી આપણે એને પહેલા tan માં ફેરવીશું. so that implies tan x is -1/√3. tan x is -1/√3 એટલે આ સૂત્ર જોડે સરખાવવાનું. તો આલ્ફા ની એવી કેવી કિંમત મૂકીએ કે જેથી તેનું મૂલ્ય -1/√3 થાય. બરાબર છે? તો માઈનસ છે એટલે આલ્ફા ચોથા ચરણમાં એટલે -π/2 થી 0 ની વચ્ચે તમારે લેવાનું. ક્યાં ગણી? -π/2 થી 0 ની વચ્ચે એવું આલ્ફા પસંદ કરો કે જેના માટે tan નું મૂલ્ય 1/√3 થાય. so that implies tan x tan π/6 છે 1/√3 આપે અને ચોથા ચરણનો છે એટલે -π/6. આ તેનું મૂલ્ય થઈ ગયું. તો હવે વ્યાપક ઉકેલ સીધો લખી શકીએ આપણે. વ્યાપક ઉકેલ, કારણ આપણી પાસે સૂત્ર બની ગયું tan x = tan આલ્ફા નું. ખાલી આલ્ફા ની કિંમત મૂકવાની છે n pi plus -π/6 મતલબ n pi minus π/6 n belongs to z. આ થયો વ્યાપક ઉકેલ. હવે મારે મુખ્ય ઉકેલ 0 થી 2 પાઈ માં શોધવો છે. તો હું n ની જુદી જુદી કિંમત લઈશ. n = 0 માટે -π/6 ઊંધી દિશામાં આવશે એટલે 0 થી 2 પાઈ ની વચ્ચે નહીં મળે. તો n = 1 ની વાત કરીએ. n = 1 માટે x = pi minus π/6. 6 * 1 6 માંથી 1 જાય તો 5 π/6. એ તમે ગણતરી કરશો તો બીજા ચરણનો π/6 છે એટલે 0 થી 2 પાઈ માં આવે છે. આથી લઈ શકાય. હવે n = 2 પાઈ 2 લઈએ તો n = 2 માટે x = 2 પાઈ minus π/6. 6 તો 12 માંથી 1 જાય તો 11 π/6. જે ચોથા ચરણનો π/6 છે તમે જોઈ શકો છો. જો પહેલા ચરણનો π/6 એટલે π/6, બીજા ચરણનો π/6 એટલે 5 π/6, ત્રીજા ચરણનો π/6 એટલે 7 π/6 અને ચોથા ચરણનો π/6 એટલે 11 π/6. આમ 5 π/6 અને 11 π/6 જે આપણા મુખ્ય ઉકેલ થશે. માટે x = 5 π/6 તથા 11 π/6 માંગેલા મુખ્ય ઉકેલ છે. માંગેલા મુખ્ય ઉકેલ છે એમ કહી શકાય. ક્લિયર પોઈન્ટ? એક્ઝેક્ટલી એની જેમ કોસેક છે. કોસેક નું કોઈ સૂત્ર નથી. પહેલા એને સાઈન માં ફેરવીશું. ચલો સાઈન માં ફેરવવા માટે વ્યસ્ત લેવાનું.
cosec એટલે 1/sin, so sin x is -1/2. sin નું સૂત્ર બનવાના ચાન્સીસ છે, sin અલ્ફા નું મૂલ્ય ઋણ છે, આથી તે ચોથા ચરણનો ઊંધી દિશાનો ખૂણો લેવો પડશે, એટલે જ આ અંતરાલ યાદ રાખવાના છે, ધ્યાન રાખજો. so that implies sin x is equal to sin π/6 છે, sin π/6 છે 1/2 આપે, અને ચોથા ચરણનો ઊંધી દિશાનો π/6 એટલે -π/6 થાય. હવે એકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા આપણી પાસે સૂત્ર છે, તો જો વ્યાપક ઉકેલ x is equal to n pi plus -1/n into -π/6, n belongs to z. આ માઈનસ ને હું અહીંયા લઈ આવું છું, so x is equal to n pi minus -1/n into π/6, n belongs to z. આ થઈ ગયો તેનો વ્યાપક ઉકેલ. હવે મારે મુખ્ય ઉકેલ શોધવો છે. મુખ્ય ઉકેલ માટે n ની જુદી જુદી કિંમતો મૂકવી પડે. તો જો હું n = 0 લઈશ તો આ 0 થશે, -1 ની 0 ઘાત એટલે 1, તો આ થશે -π/6 જે કામમાં નહીં આવે. સો n = 1 લેતા n = 1 માટે x = અહીંયા થશે pi માઈનસ -1 ની n એટલે માઈનસ અને π/6 એમનું એમ. સો equal to pi plus π/6, 6 * 6 = 7, 7π/6 એ માંગેલ ઉકેલ થશે. પછી n = 2 માટે વિચારી જોઈએ. n = 2, તો n = 2 માટે 2π, -1 ની 2 ઘાત એટલે +1, તો એ પણ આવવાના ચાન્સીસ છે. સો n = 2 માટે x અહીંયા n બરાબર 2 લીધા એટલે 2π પ્લસ -1 ની 2 into π/6 equal to 2π, -1 ની 2 એટલે પ્લસ -π/6, 6 દુ 12 માંથી 1 જાય તો 11, 11π/6. હવે 3 માટે 3π - એ આગળ જતું રહેશે, તો આપણને મુખ્ય ખૂણા 2 એટલે કે મુખ્ય ઉકેલ 2 જ મળશે. માટે x = 7π/6 તથા 11π/6 માંગેલા મુખ્ય ઉકેલ છે. આમ તમને ઉકેલના બે પ્રકાર આપ્યા. ઉકેલ એના એ જ છે, ખાલી n ની કિંમત મૂકી અને પહેલા પરિભ્રમણમાં જે ઉકેલ આવતા હોય 0 થી 2π ની વચ્ચે, જેને તમે બહુ સારી રીતે ઓળખો છો, લાઈક અહીંયાથી તમારું પરિભ્રમણ ચાલુ કર્યું તો 0, π/2, π, 3π/2 અને 2π. પહેલું પરિભ્રમણ એ પણ માત્ર સીધી દિશાનું જ, એમાં જે ખૂણાઓ આવે છે એને ચોપડી વાળાએ મુખ્ય ઉકેલ કીધા છે, એટલે એમાં કોઈ નવી વસ્તુ નથી. તમે વ્યાપક ઉકેલ લખશો તો વ્યાપક ઉકેલની અંદર જ મુખ્ય ઉકેલ સમાયેલા છે, એમાંથી જ આપણે શોધવાના હોય છે. સો પ્લીઝ લખી લો એટલે આગળ જઈએ. બાકીના 5 દાખલાઓમાં તમને જો હેડિંગમાં કીધું છે ફાઇન્ડ ધ જનરલ સોલ્યુશન ફોર ઈચ ઓફ ધ ફોલોઇંગ ઇક્વેશન્સ. આપેલા સમીકરણોમાં માત્ર વ્યાપક ઉકેલ શોધો. એટલે જે મુખ્ય ઉકેલ હતો n ની કિંમતો મૂકીને શોધવાનો, એ આપણે આમાં શોધવાનો નથી. બરાબર. સો દાખલાની રીત, આ બધા અસલી દાખલાઓ છે, પરીક્ષામાં પૂછવા લાયક દાખલાઓ છે, ધ્યાન રાખજો. શક્ય હોય ત્યાં સુધી બધા દાખલામાં =0 સ્વરૂપ લાવો. =0 સ્વરૂપ આવ્યા પછી આપણું કામ આસાન થઈ જશે. જેમ કે અહીંયા જુઓ, that implies or therefore કંઈ પણ કરી શકો. હું cos 2x ને ડાબી બાજુમાં લાવું છું =0. હવે અહીંયા c - c નું સૂત્ર લગાડીએ. c - c ના સૂત્રમાં આપણી પાસે સૂત્ર છે -2ss, પહેલામાં બંનેનો સરવાળો ભાગ્યા 2, 4x + 2x, 6x/2 એટલે 3x into sin, બીજામાં બંનેની બાદબાકી ભાગ્યા 2, 4x - 2x એટલે
2x by 2 એટલે x equal to 0. આ -2 ને મેં 0 ના છેદમાં આપ્યા, એનો મતલબ એવો થયો કે sin 3x into sin x equal to 0. આપણું કામ આસાન થયું. ભાઈ બેનો ગુણાકાર 0 છે એટલે આ 0 અથવા આ 0 આપણે એવું કહી શકીએ. So that implies sin 3x equal to 0 or sin x equal to 0. હવે equal to 0 એટલે સામે જો 1 હોય તો 1 નો ગણ આવે, 2 હોય તો 2 નો ગણ આવે, √3 હોય તો √3 નો ગણ આવે. અહીંયા 0 નો ગણ છે તો આપણે કેવી રીતે લખીશું? સીધો શૂન્યનો ગણ લખો. શૂન્યનો ગણ આપણને યાદ છે, અથવા ઉકેલ ગણની રીતે લખવું હોય તો તમે આમ લખી શકો છો કે અહીંયા હું તો એમ કહું છું શૂન્યનો ગણ જ લખો. ઇક્વલ ટુ 0 આવે એટલે બધાના શૂન્યનો ગણ આપણી પાસે છે. ચલો sin નો શૂન્યનો ગણ n pi n belongs to z અથવા x is equal to n pi n belongs to z. આ 3x છે, 3 સામે આપી દો. so x is equal to n pi by 3 n belongs to z અથવા x is equal to n pi n belongs to z. અથવા છે એટલે વચ્ચે યોગ લખીશું. માટે ઉકેલ ગણ is equal to set of n pi by 3 n belongs to z union n pi n belongs to z. આ એનો જવાબ છે. સો દાખલાઓ તો ઈઝી છે, સમીકરણ ઉકેલવાની રીત તમને આવડે જ છે, એ જ રીત આપણે પકડીને ચાલવાનું છે. ચલો આ દાખલો જોઈએ. તો આમાં 3 પદો છે, બને ત્યાં સુધી અહીંયા ગુણાકાર ઇક્વલ ટુ 0 લાવવાનો ટ્રાય કરવાનો. હવે અહીંયા c c દેખાય છે, બીજી વસ્તુ 3x x 4x by 2 એટલે 2x આ બને છે. જો બેનો સરવાળો કે બાદબાકી ત્રીજો ખૂણો બનતો હોય ને તો એ આપણા માટે બહુ કામની વસ્તુ કહેવાય. તો જુઓ હું આ બેમાં c c લગાડું છું. c c 2cc 2 આયા એટલે જવાબ બે ખૂણો 2 વડે ભગાશે. 2cc પહેલામાં બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 2x into cos બીજામાં બંનેની બાદબાકી ભાગ્યા 2 minus cos 2x equal to 0. that implies જો બંનેમાંથી cos 2x કોમન નીકળે છે તો બચેગા क्या 2 cos x. જો ભાઈ ગુણાકાર ઇક્વલ ટુ 0 આવ્યું, એમાં જ તો આપણને રસ હતો. ગુણાકાર ઇક્વલ ટુ 0 આવે એટલે સમજી લેવાનું આપણું કામ થઈ ગયું. so that implies cos 2x equal to 0 or 2 cos x minus 1 equal to 0. so cos 2x is equal to 0 or cos x is equal to 1 by 2. અહીંયા શૂન્યનો ગણ લખીશું, અહીંયા 1 by 2 નો ગણ એટલે આપણો ઉકેલ ગણ લખીશું. કેવી રીતે? તો એક સ્ટેપ હજી હું વધારે લખું છું, પછી આપણી વાત ચાલુ કરીએ. ઇક્વલ ટુ cos, હવે અહીંયા 1 by 2 છે એટલે સૂત્ર પ્રમાણે cos આલ્ફા ધન છે એટલે પહેલા ચરણનો ખૂણો લેવાનો અને cos pi by 3 એ 1 by 2 આપે. તો જો cos નો શૂન્યનો ગણ 2x is equal to cos નો શૂન્યનો ગણ 2n plus 1 pi by 2 n belongs to z અને cos x is equal to cos pi by 3 માટે x is equal to 2n pi plus or minus pi by 3 n belongs to z. આ 2 ને સામે આપી દો. so x is equal to 2n plus 1 pi by 4 n belongs to z और અહીંયા or x is equal to 2n pi plus or minus pi by 3 n belongs to z. વચ્ચે और હોવાના કારણે આપણે લખીશું ઉકેલ ગણ is equal to પહેલું 2n plus 1 pi by 4 n belongs to z union 2n pi plus or minus pi by 3 n belongs to z.
ધ્યાન રાખજો, થોડા મોટા દાખલા આવા આવી શકે છે. ચાલો સાતમો દાખલો. સાતમા દાખલામાં ગુણાકાર ઇક્વલ ટુ 0 આપણને રસ હોવો જોઈએ. અત્યાર સુધી બધા દાખલામાં મેં એ જ કીધું છે. તો ગુણાકાર ઇક્વલ ટુ 0 લાવવા માટે હું અહીંયા sin 2 અલ્ફા નું sin 2x નું સૂત્ર લગાડું છું. 2 sin x cos x પ્લસ cos x ઇક્વલ ટુ 0. બંનેમાંથી જો cos x કોમન નીકળે છે, cos x કોમન, so 2 sin x plus 1 equal to 0. That implies cos x equal to 0 or 2 sin x plus 1 equal to 0. લગભગ આના જેવો દાખલો થઈ ગયો. એટલે પ્રેક્ટિસ માટે આ દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. અહીંયાથી દાખલો તમારે કરવાનો છે. એના પછી આઠમો દાખલો. ભાઈ ગુણાકાર ઇક્વલ ટુ 0 સ્વરૂપ આવતું હોય તો લાવવામાં રસ રાખવાનો. એના માટે આ 10 સ્વરૂપ છે તો હું આને બી 10 માં ફેરવું છું. sec સ્ક્વેર એટલે 1 plus tan square 2x is 1 minus tan 2x. दोनों साइड से 1 1 चल बसे. माइनस tan 2x ने डाबी बाजू में लाओ. सो tan square 2x plus tan 2x equal to 0. जो બંનેમાંથી tan 2x કોમન નીકળે છે, so tan 2x કોમન બચેगा tan 2x plus 1 equal to 0. ભાઈ બેનો ગુણાકાર equal to 0 આવ્યો, જેમાં આપણને રસ હતો એ જ વસ્તુ આપણી જોડે બની. so that implies tan 2x equal to 0 or tan 2x plus 1 equal to 0. that implies એક સ્ટેપ વધારે ને પછી આપણે ઉકેલ શોધીએ, or tan 2x equal to -1. જો આ ઉકેલ ગણવામાં આવશે. tan નું મૂલ્ય ઋણ છે એટલે ઊંધી દિશાનો ચોથા ચરણનો ખૂણો મૂકવાનો. અહીંયા શૂન્યનો ગણ લખીશું. so that implies tan 2x is equal to 0 or tan 2x is equal to tan minus pi by 4. tan pi by 4 એ 1 આપે, ઊંધી દિશા છે એટલે minus pi by 4. હવે અહીંયા શૂન્યનો ગણ ટીકાઈશું. so that implies 2x is equal to n pi, n belongs to z, और અહીંયા minus pi by 4 નો ગણ. 2x is equal to n pi plus minus pi by 4, n belongs to z. આના 2 સામે ને આના 2 પણ સામે આપો તો અહીંયા આવશે x is equal to n pi by 2, n belongs to z, और એ જ રીતે અહીંયા x is equal to n pi by 2 minus 12i minus pi by 8, n belongs to z. અને માટે ઉકેલ ગણ is equal to n pi by 2, n belongs to z, union n pi by 2 minus pi by 8, n belongs to z. कितना इजी. जो આના જેવો છઠ્ઠા જેવો જ નવમો દાખલો છે કે એવા બે ખૂણા પકડો કે જેમની વચ્ચે ક્રિયા કરવાથી બીજો ખૂણો બને. જેમ કે 5x અને x વચ્ચે ક્રિયા કરવાથી આ બનશે. તો હું આને ગોઠવીને લખું છું. sin 5x છેલ્લો અને પહેલો 5x plus x 6x by 2 એટલે 3x બની જશે અને પછી તમારું કામ આસાન થઈ જશે. આ બંને વચ્ચે સૂત્ર લગાડો. s plus s 2sc પહેલામાં બંનેનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ બીજામાં બંનેની બાદબાકી ભાગ્યા 2 પ્લસ sin 3x equal to 0. બંનેમાંથી જોઈ શકો છો sin 3x કોમન નીકળે છે, so 2
cos 2x plus 1 equal to 0 જોઈતું સ્વરૂપ આવી ગયું. That implies sin 3x equal to 0 or 2 cos 2x plus 1 equal to 0. That implies sin 3x equal to 0 or cos 2x is minus 1 by 2. અહીંયા શૂન્યનો ગણ લખવાનો છે, જ્યારે અહીંયા ઉકેલ ગણ લખીશું એના માટે અહીંયા cos લાવીશું. cos અલ્ફા નું મૂલ્ય ઋણ છે એટલે આપણે બીજા ચરનો ખૂણો લેવાનો છે. યાદ રાખજો sin 3x equal to 0 or cos 2x is equal to भाई cos 1 by 2 આપે pi by 3 है એના માટે અંતરાલ મેં તમને આપ્યો તો 0 થી pi એટલે બીજા ચરણનો pi by 3 એટલે 2 pi by 3 થાય. સો cos 2 pi by 3 અને અહીંથી દાખલો તમને હું હોમવર્ક માં આપું છું, જલસા કરો. આ ટોપિક આપણો અહીંયા પૂરો થાય છે. ત્રિકોણમિતીય સમીકરણો. મારી ભૂલ હતી, હજી એક સ્વાધ્યાય બાકી છે બેટા પાછળ, એ સ્વાધ્યાય મારે ચલાવવાનું છે. એટલે એ સ્વાધ્યાય છે ને એ લોકોએ સપ્લિમેન્ટરી માં એટલે પાછળ આપ્યું છે, ટેક્સ્ટ બુક માં પાછળ આપ્યું છે એટલે મારી મિસ્ટેક થઈ હતી. સો હજી એક સ્વાધ્યાય, પછી પ્રકીર્ણ સ્વાધ્યાય અને પછી નવા ચેપ્ટર માં આપણે આગળ જઈશું. તો આવતા લેક્ચર માં આપણું એ પ્રકીર્ણ જે સપ્લિમેન્ટરી માં પાછળ આપણને આપેલું છે એ આપણે સ્વાધ્યાય લેવાના છે. આ ટોપિક આપણો અહીંયા જે પૂરો થાય છે એ ટોપિક આવતી વખતે લઈશું. ઓકે, સે યુ, બાય બાય.